हेलो फ्रेंड्स, तो आज આપણે વાડી આવી ગયા હતા। તો વાડીના રીંગણામાં આપણે એકદમ સરસ નાના નાના રીંગણા થઈ ગયા હતા। તો આપણે આજે ભરેલા રીંગણાનું શાક બનાવીએ। આપણે બધા જ રીંગણાને પહેલા તોડી લેશું। એકદમ મસ્ત તાજા તાજા રીંગણા છે, તો બધા જ રીંગણાને આપણે તોડી લેશું। કેટલા મસ્ત રીંગણા દેખાઈ રહ્યા છે। થોડા મોટા પણ રીંગણા છે, તો આ બધાને આપણે તોડી લેશું। ત્યારબાદ આપણે આ રીંગણાને ધોઈ લેશું। બરાબર સરખી રીતે ધોઈને આપણે હવે તેના આપણે છાલ અને તેનો દાંડલો આપણે કાઢી લેશું અને વચ્ચેથી આપણે આવી રીતે ચેકા મારીને આપણે રીંગણાને પાણીમાં ફરીથી એડ કરી દેશું, જેથી કરીને રીંગણા આપણા કાળા ના પડે। અને બટેકાને પણ આવી જ રીતે આપણે તેને છાલ ઉતારીને વચ્ચેથી આપણે તેને કટ કરીને આપણે જે આપણે મસાલો અંદર ભરી શકાય તેવી આપણે કટ કરી દેશું। તો હવે આપણે એક વાટકામાં 2 ચમચી જેટલી લસણની પેસ્ટ લઈ લેશું। ત્યારબાદ 1 થી 2 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો લઈ લેશું। ત્યારબાદ શેકેલ ચણાનો લોટ, ધાણા જીરું પાવડર, હલ્દી પાવડર, સ્વાદ અનુસાર નમક, હિંગ, લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલી ખાંડ અને કોથમીર એડ કરીને ત્યારબાદ તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। ત્યારબાદ આ મસાલાને આપણે બરાબર મિક્સ કરી લઈશું। મસાલો એકદમ સરસ આપણો તૈયાર થઈ ગયો છે। હવે આપણે આ રીંગણને મસાલામાં ભરી દઈશું। બધા જ મસાલાને આવી રીતે રીંગણની અંદર આપણે ભરી લઈશું। બધા જ રીંગણ અને બટાકા આપણે આવી રીતે તૈયાર કરી લઈશું। બધા જ રીંગણ અને બટાકા આપણા ભરાઈ ગયા છે। હવે આપણે તેનો વઘાર કરી લઈશું। તો એક કુકર આપણે લઈ લઈશું। કુકરમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, 1 નાનું નંગ ટમેટાનું સુધારીને તેમાં એડ કરી દઈશું। ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ અનુસાર નમક એડ કરીને ફરીથી તેને બરાબર મિક્સ કરી લઈશું અને આ ટામેટાને 1-2 મિનિટ સુધી પાકવા દઈશું। ત્યારબાદ તેમાં આપણો મસાલો ભરેલો રીંગણાનો વધ્યો હતો તે આપણે તેમાં એડ કરી દઈશું અને ફરીથી તેને બરાબર મિક્સ કરી લઈશું। તો એકદમ સરસ આપણો શાકનો કલર દેખાઈ રહ્યો છે। હવે આપણે તેમાં બધા જ રીંગણા અને બટાકા એડ કરી દઈશું। ત્યારબાદ તેને આપણે હળવા હાથે હલાવી લઈશું। બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। પાણી વધારે એડ નથી કરવાનું, આપણા રીંગણા એકદમ કૂણા છે જેથી કરીને ફટાફટ ચડી જશે। તો હવે મિક્સ કરીને આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે એક ફૂલ ગેસ ઉપર સીટી કરી લઈશું। ત્યારબાદ ધીમા ગેસે આપણે 2 થી 3 મિનિટ જેટલું પાકવા દઈશું। આપણું શાક એ બરાબર થઈ ગયું છે। હવે આપણે તેને ચેક કરી લઈશું। એકદમ સરસ શાક મસ્ત દેખાઈ રહ્યું છે। હવે આપણે તેમાં કોથમીર એડ કરીને સર્વ કરી લઈશું। તો એકદમ મસ્ત શાક આપણું બની ગયું છે। તો તમે પણ એકવાર આ શાક જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી તે કમેન્ટ જરૂરથી કરજો। થેન્ક યુ મિત્રો।